તો મહેસાણા ભાજપના કોર્પોરેટરની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। વાયરલ ઓડિયો ક્લિપમાં ભાજપના કોર્પોરેટરનો બફાટ સામે આવ્યો। અનામત આંદોલન નીતિન પટેલે ઊભું કર્યું હોવાનો તેમણે દાવો કર્યો। કોર્પોરેટરે નીતિન પટેલ માટે અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો। વાયરલ ઓડિયો ક્લિપ અંગે નીતિન પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। 10 દિવસ પહેલા મને આ વાત ધ્યાનમાં આવી હતી। કારણ વગર મારા વિશે ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો છે। મારા વિશે અપશબ્દો પણ બોલવામાં આવ્યા। જિલ્લા ભાજપ પ્રમુખને ઓડિયો મોકલીને કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે। કે એક વ્યક્તિ જેનું નામ ચંદ્રકાંત પટેલ છે, એણે વિના કારણે મારા એની સાથે કોઈ લેવા દેવા નહીં, કોઈ જાતનો સંપર્ક નહીં, એ વ્યક્તિએ મારા વિરુદ્ધ બીજા કોઈ વ્યક્તિ સાથે વાત કરતા અપશબ્દો બોલ્યા, મારા વિશે ખરાબ બોલ્યા અને મારું રાજકારણ પૂરું થઈ ગયું ને હવે હું ક્યાંયનો નથી રહ્યો એવી એણે એ ઓડિયોમાં બીજા એક વ્યક્તિ જોડે વાતચીત કરેલી। એ ઓડિયો આવ્યા પછી મેં પક્ષમાં જે રજૂઆત કરી હતી એના આધારે એની સામે કાર્યવાહી કરવાની પક્ષે કામગીરી શરૂ કરી છે। તો વાયરલ ઓડિયો મામલે ભાજપ જિલ્લા પ્રમુખે કહ્યું છે કે ઓડિયોમાં વોર્ડ નંબર 8ના કોર્પોરેટર